હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ ખેતરની વચ્ચે. અને અત્યારે વાગ્યા છે સાંજના 5 અને 5 વાગે અમે આવ્યા હતા ભરતભાઈના ખેતરમાં. અને આ બાજુ અછારે કોરા ભરતભાઈને વાયેલું છે જીરું, લગભગ 30 વીઘાની અંદર. અને જીરું છે ને અમારા આખા ગુજરાતમાં લગભગ પહેલો નંબર હોય ને એવું છે, કારણ કે અહીંયા લોકો કાઠિયાવાડથી બનાસકાંઠા આખું બધે જોવા આવે છે નહીં ભાભી? હા, જેને ખાવાની લઈ જવાની ઈચ્છા હોય કોમેન્ટ કરજો, બરોબર ને? કારણ કે જીરો છે આખા ગુજરાતમાં 1 નંબર. કારણ કે બધા મોટા મોટા યુટ્યુબરો આવી જાય, કન્વર્જીન બધા ખાસા બધા આવી મુલાકાત લેવા માટે જીરાની. એટલે આજે ખેતરમાં આવ્યો હતો તો મને થયું કે આ જીરું બતાવી દઉં. ભરતભાઈને 30 વીઘાની અંદર વાયેલો ને. શરૂઆતમાં જ્યારે વાવવાની વાત હતી ને ત્યારે એમ ઈચ્છા નથી આટલું જીરું વાવવાની કે આવું થશે એમ, કારણ કે આમાં શું હોય કે શું કહેવાય ઓલું ચરમો, હા ચરમો વધારે હોય અને અંદર પડવાને એટલે શું બગડી જાય જીરું, એટલે પાકે ના બરાબર. એટલે વાવવાની અંદર પહેલી વાર જ વાયેલું છે એટલે હે ને વાયુ પૂરું છે. હવે થયું છે 1 નંબર જીરું. બસ હવે પાકવા ઉપર જ છે, પાકવા ઉપર જ છે. ખૂબ મહેનત કરીને પકવાડી છે. ખૂબ મહેનત કરીને પકવાડી છે. હા, ભરતભાઈને ખાવાનો ટાઈમ નથી મળતો. જરૂર કોમેડી હાલતું પાડી જીરું જુઓ ખાલી આ સાઈડે આખું મતલબ 4 કોરા જીરું જ વાયેલું છે. 30 વીઘાની અંદર ભાવ આવી જાય ને તો લાખોપતિ બનવાના છો. હા, તો હવે અમારે આ છે માહી, કારણ કે અમે ખેતરમાં આવે એટલે માહી તો અમારે હોય જ ખેતરમાં. અને આ સાઈડ ખેતરમાં આવે એટલે કોઈક શાકભાજી હોય તો લઈ જ લેવાના. ધોણા, દેશી તોણા ખેતરની અંદર મળે તાજા તાજા ધોણા, એટલે શું ઓર્ગેનિક કહેવાય, સુગંધવાળા. એમાંય સુગંધવાળા. આ મેથી આપણે એક ધાબલું લાહે. હા, તો ભરતભાઈના વિડીયો માટે થંબનેલનું શૂટ ચાલુ. આપણો છોકરો ચાલુ થઈ ગયો છે. એટલે બેસી ગયા છે ને આપણે નીકળવાનું છે ઘરે. બીજા દી સવારમાં ચાલુ છે અમારે પપૈયું કાપવાનું ચાલુ. દીદીબેને પપૈયા ઉપર ચડીને પપૈયું પાડ્યું છે. એ તો એની પપૈયું જ કહેવાય. ઉપર ચડીને પાડ્યું કે તો આપણે પહોંચી ગયા છીએ આજે આશા હેરસ્ટાઈલમાં પિન્ટુભાઈની દુકાને. કેમ કે આપણે કરાવવાની છે દાઢી, અને દાઢી કરાવીને પછી જઈએ. બધીને તો બેહાડી દીધો હોય પણ હવે ખબર નહીં ક્યારે કરી દાઢી. હા, તો આપણે આવી ગયા છીએ ખેતરમાં લેબડો લેવા માટે ને. આ મારા બટાકા હવે બોણ વાઢવાની તૈયારી છે, મતલબ 2 દાડામાં વાઢવાનું. હા, 2 દાડામાં વાઢવાનું છે અને પછી કાઢી દેવાનો બટાકો. અને આ સાઈડ ઉપરલા ભાગમાં છે રાજગરો વાયેલો, તો એ પણ વાઢવાનું ચાલુ જ છે. આપણે એકમાં ચાલુ થઈ ગયું ને. તો આ છે ને આપણો રાજગરો છે વાયેલો. 2 ટુકડા વાયેલા છે, એક આ સાઈડ ને એક આ સાઈડ જોડેલા છે. અને છે ને રાજગરો અમારે પડી ગયો છે. પડી જાય એટલે વાઢવામાં થોડી તકલીફ પડે, આમ તો બાકી કોઈ નહીં. અને એકમાં તો વાઢવાનું ચાલુ થઈ ગયું એટલે હોતો નહીં. જેવો પડ્યો છે પણ આ સાઈડ તો વધારે પડ્યો છે. લેબડો તો લાવી દીધો છે. એટલે હવે આપણે બીજું કોઈ નહીં, ખાલી આ છે ને આ જબલું વાઢીને જવાનું છે. પપ્પા વાઢશે ને આપણે થોડી વાર બેહું, ઓછી વાઢવાનું. આ સાઈડથી વ્યૂ કેવું આવે.
હે બહુ ભારો ઉપાડવાનો ઘણા ઉગાના ઉગાના ઉગાના. તો આપણે સાર લઈને આવી ગયા છીએ ઘરે, અને ઘરે હવે આપણે ટાઈમ થઈ ગયો છે જમવાનો. આપણે બેસી ગયા જમવા માટે. એ સેવ ટોમેટોનું શાક છે, રોટલા છે, અને અહીંયા અમારી રીતિબેન લેસન કરે છે ચૂલાના આજવાળે. આ સાઈડ રોટલા બનાવવાનું અમે ચાલુ છે. આ સાઈડ ખાવા બેસી ગયા. છેલ્લો ચાલો, છેલ્લો છેલ્લો સડે છે નહીં કોટો કાઢ્યો ને કાકાને. સારું, ત્યારે જમી લઈએ. ને બીજું કે આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. હું મળું તમને મોટા રોટલાની કોમેડી હાલ દઉં. મોટા રોટલા. હા, રોટલો તો મોટો ઓલી ફેરે કીધું તું, અને આ ફેરે કીધું આ ટાઈમે વિડીયોના એન્ડિંગના ટાઈમમાં. સારું, ત્યારે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.